હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી યુટ્યુબ ચેનલ સમય 6064માં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા ટાઈમ પછી આનો આ જ અંદાજ, નાનો આ જ અવાજ પાછો તમને મળ્યો. લગભગ 7-8 મહિનાની ગેપ પડી ગઈ હતી, પણ હવે કન્ટિન્યુ 2-3 દિવસે એક વ્લોગ આવી જશે. અને વચ્ચે થોડી તકલીફ પડી હતી, બિઝનેસ લોસ થયો તો ને ઘણું બધું થઈ ગયું છે, પણ આપણે ચલો એ બધી વાત નહીં કરવી. પણ મારી યુટ્યુબ ચેનલમાં છેલ્લો વ્લોગ એવા એક પનોતીનો નાખ્યો મેં કે મારી જોડે 2 વાર પનોતી, મારે 2 વાર મારા કામ બગડેલા એનાથી. પણ હવે એ બધી વાત છોડી જ દો. નવેસરથી નવી લાઈન ચોટીલાથી જ વ્લોગ બંધ કર્યો હતો ને હવે ચોટીલાથી જ ચાલુ કરું છું. માની પૂનમ, આજે એમ તો 2 પૂનમ હતી, ચોટીલાની ગઈકાલે ગઈ અને હવે આજે રાખડી પૂનમ છે, એ બી જતી રહેશે મારા પહોંચતા પણ આપણે રવિવારના શાંતિથી માતાજીના દર્શન કરીશું. ને આજે રક્ષાબંધન છે, તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન. આ રાખડી મારી બતાવું તમને. હા, અરે આ સિનેમેટિક છે ને, એટલે આ છે, ઘણી બધી બાંધી છે. અને આ આજના આપણા લુક છે, જોઈ લો, ચેક કરી. આવો જ અંદાજ તમને પાછો મળી જશે. આજ ઘણા ટાઈમ પછી વ્લોગ કરું, મને બી અંદરથી એટલી ખુશી થાય છે ને કે ના પૂછો વાત. અને મારી જોડે હવે તમને ચોટીલા એ રીતે ફેરવીશ ને કે તમે મારી જોડે ફરશો ચોટીલા. બન્યા વ્લોગમાં લગભગ મારા 2 વિડીયો સોંગ, એકનું શૂટિંગ ચાલુ કરી દેવાનું છે અને એકનું શૂટિંગ થઈ જશે એ બી. અને એકનું મારું કામ વિચારી રહ્યું, સ્ક્રિપ્ટ લખાઈ છે હાલ તો. એટલે 1 વર્ષની અંદર 3 વિડીયો સોંગ મારા હું તમને યુટ્યુબમાં આવશે મારા. અને બીજું કે એ આ ચેનલમાં વ્લોગવાળી નહીં, એ આપણી જૂની ચેનલમાં સમય 9094 પર જ આવશે. એટલે એને બી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા નવા વિડીયો સોંગ અને વ્લોગ તમારા આશીર્વાદના પ્રમાણે આવતા રહેશે. આવો સપોર્ટ કરજો. જેવા વ્યૂઝ આવતા તેવા વ્યૂઝ મને જોઈએ. ઓકે, આપણે ગાડી સુધી આવી ગયા છે. આ રે એની ચાવીનું કવર કંઈક આ રીતનું છે. જો આપણે એક જ ડાયલોગ, એસી ચાલુ કરી લો. હા જો ખાલી બેન તમે જો 12:30 થઈ ગઈ છે, તો હર વખતનું મારું એવું જ છે કે કહું ને એના પછી થોડું ઘણું લેટ થઈ જ જાય છે. એટલે હવે ગાડીમાં ફ્યુલ ભરાવવા નીકળ્યો છું હું. આમ તો 12 વાગે નીકળી જવાનું હતું, પણ કશો વાંધો નહીં, મોડા થોડા. એટલે બસ હવે ફટાફટ પેટ્રોલ પંપની બાજુમાં જ અમારા માતાજીના એક સેવક છે, એટલે એ બી આવે છે ભુવાજીના ત્યાંથી. એટલે બધા ભેગા મળીને ચોટીલા જઈશું. શ્લોક મારો ભાઈ પણ આવે છે, એને હું કોલ કરીશ એટલે બહાર આવી જશે. પહેલાં ગાડીમાં ફ્યુલ ભરવાનું, બધાને ક્યાં લઈને જવાનું, પછી સીધા હાઈવે પકડીને ચોટીલા. તો આ રે અમારે એક સેવકને લેવા માટે પહોંચી ગયો. હા આયા, આમનું નામ ભાવસારભાઈ છે. આ બધું શું લઈ રહ્યા? જામ બધું રાખવો પડે, તને ના ખબર પડે બકા. તો ભાવસારભાઈને લઈ લીધા છે, સોરી ભાવસારભાઈની ભાવસાર કાકાને લઈ લીધા છે. હવે જઈશું મસ્ત રીતે શ્લોકના, અને હજી એક અમારા સોસાયટીમાંથી જ છે મોહન કાકા, એમને લઈ લઈએ ને પછી ચોટીલા જવા નીકળીએ. અને ક્યાં રોકીશું રસ્તામાં, ખાસ વ્લોગ થાય ના થાય તો આપણે વચ્ચે જ્યાં બ્રેક મારીશું ને ત્યાં તમને હું મળીશ. બન્યા રહો વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે રાતના 2:30 અને પાછળ આ દેખાય હોટલ મોમાઈ, તો ત્યાં ચા બ્રેક લગભગ 100 કિલોમીટર જેવું કાપી દીધું છે અત્યારે. હવે ચા પીવા માટે ઊભા છે. પછી હવે જોઈએ આગળ ક્યાં સ્ટોપ લઈએ છીએ. હવે તો લગભગ ચોટીલા જઈને સ્ટોપ લઈશું. હવે અત્યારે હાલ સ્ટોપ નહીં લઈએ. તો એક્ઝેક્ટ 4 વાગે ચોટીલા પહોંચી ગયા અમે, અને અત્યારે મંદિર ખોલ્યું નહીં. હજી 5 વાગ્યાની આજુબાજુ ખુલશે મંદિર, પણ બજાર થોડું ચાલુ છે. જો બતાવો, હજી ગેટ બંધ છે. અત્યારે હવે રાહ જોઈએ છે. હવે એક્ઝેક્ટ 5 વાગે મંદિર ચાલુ થઈ ગયું છે. આ પાછળ તમે પબ્લિક જુઓ, કમ્પ્લીટ પબ્લિક છે એક્ઝેક્ટ 5 વાગે. હવે બતાવું તમને ઉપર ધીરે ધીરે.
ગબ્બર ચડવાનું ચાલુ કર્યું. મને તો થાક નહીં લાગે પણ ભાવસાર કાકા થાકી છે. હા ઉભા રહે. હા ઢીલા થઈ ગયા. અડધું કવર કર્યું. જો પબ્લિક જો આ રોપ વે નું કામ ચાલે છે તો સવારમાં બતાવીશ. અત્યારે ખબર નહીં પડે. અમે તો ચડી જઈએ છીએ પણ ભાવસાર કાકા થાકી જાય. ઉંમરનું કામ કરે ભાઈ. ક્યાં ગયો પેલો? હજી તમે જવાન છો, અમારી ઉંમર થઈ છે. મને થાક નહીં લાગે એટલો ભાવસાર કાકાને થાક લાગે. પેલા નજારો જો આ શ્લોક ઠંડો થઈ ગયો. શ્લોક તો આવો ભાવસાર કાકા ચલાતું એ નહીં, એમને તો પગ ભરાઈ ગયો. આ થાક્યો એટલે બેઠા, બાકી મને તો થાક નહીં લાગ્યો. હજી આ લોકો લીધે મને થાક લાગે. બિહારી આપણે બાકી થાકીએ નહીં. આવી ગયું મંદિર તો દેખાય શ્વાસ કોને ચડે. બહુ કાઠું. મારા બેકગ્રાઉન્ડમાં તમે દેખાય છે. ધીરે ધીરે સવાર મસ્ત ગુલાબી પડી ગઈ છે. પબ્લિકનો ક્લાઉડ તો છે, ઘણો ક્લાઉડ. ધીરે ધીરે આવ્યું પબ્લિક. હવે સવારના તમને ફરીથી દર્શન કરાવું. રાત્રે તો કરાયા જ હતા. કેવી મજા આવી ભાવસાર કાકા દર્શન કરવાની? બહુ સરસ. ખૂબ ખૂબ આનંદ થયો દર્શન કરવામાં માતાજીના. 3-4 વર્ષે આવ્યો. ફરીથી હવે બોલાવજો. માતાજીની મહેર. માતાજી બોલાવે. દયા કૃપા રાખો અમારી. બનારો બ્લોકમાં. જય માતાજી. જે વાત કરીને આ રોપ વેનું કામ ચાલુ છે એટલે પછી ચડવા વાંધો નહીં આવે. હવે જો ઉપર મોર્નિંગમાં ચાલુ ગબ્બર પરથી હાલ ઉતર્યા નીચે અને બહુ સુપર માતાજીના ચામુંડમાના દર્શન થઈ ગયા છે. આ શ્વાસ ચડે એટલે બોલાતો નહીં. પાછળ બેકગ્રાઉન્ડમાં જે ગબ્બર દેખાય તમે જો માતાજીનો દર્શન કરી લો. અને હવેથી મહિનામાં 1-2 વાર તમને ચોટીલાના વ્લોગ દેખવા મળશે જ. છે ને સરસ. તો હવે ખાસ વ્લોગ તો કરે નહીં ચોટીલાથી. હવે આવી ગયા બગોદરા હોટલ અંબર. હવે અહીંયા મસ્ત કોફી પીશો. એની કોફી મને બહુ ભાવે એટલે આ જોઈ અંબર. આ બ્રિજ બન્યા પછી આ લોકોનું ખાસું માર્કેટ તૂટી ગયું છે. બધા બ્રિજ ઉપરથી સટાસટ જતા રહીને તો પહેલાં અંબર ને સામેની બાજુ તુલસી એ 2 રેસ્ટોરન્ટ હતા. પણ આ બ્રિજ બન્યા પછી એ બેનું થોડું ડીમ થઈ ગયું છે. ચોટીલા ગબ્બર ચડીને આમ પગ એવા થઈ ગયા ને કે ગાડી એ નહીં ચલાવાતી. પણ મારું તો છોડો, પેલા ભાવસર કાકા આવે એટલે એ ખાલી ચાલે. તમે જો એમને તો ખબર નહીં ઘૂંટના બૂટના જતા રહે કે શું. બતાવો
જે ખાલી ચાલે એ તમે જુઓ, એમના ઘૂંટણા બૂંટણા બધું જતું રહી લાગે. ગબ્બર ચડીને જો ખાલી હાલત જુઓ, લેબુ જેવા થઈ ગયા. તો ફાઇનલી વાગ્યા છે અત્યારે 10:50 એટલે 10:45 જોઈ લો. આમાં ટોટલ આપણી ટ્રીપના કિલોમીટર થયા છે 375 કિલોમીટર. ગાડી આવવા જવાનું ચોટીલા ફરી અને હવે ફોન બંધ કરીને શાંતિથી હોઈ જઈશું. આજે પહેલાં બહુ ટાઈમ પછી વ્લોગ કર્યો હતો એટલે થોડો નાનો થયો છે મારા ખ્યાલથી. હજી એડિટિંગ કરવા બેહ્યો નહીં એટલે મને ખબર નહીં કેટલો બન્યો કેટલો નહીં, પણ જે બી બન્યો એ સ્વીકારી લેજો. આના પછીના બ્લોગ અફલાતૂન આવશે. આ 2-3 દિવસ પછી ગોગા મહારાજનો પ્રસંગ છે મારા ઘેર, એટલે એ બી વ્લોગ હું કરવાનો છું. ગોગા મહારાજ બેસાડું છું એટલે હવે કન્ટિન્યુ વ્લોગ આવતા રહેશે, એ તમે ટેન્શન ના લેતા. અને જો આ વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા જેમ ખાવાનું પીવાનું મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. બાય.